સુરતની ભેસ્તાન પોલીસે દિવાળીના તહેવારને લઈ ગુનેગારો સામે લાલાક કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી અને પોતાના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં ડીસીપી જોન 6 પણ હાજર રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લો એન્ડ ઓર્ડરની જાળવણી કરવા તથા અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ગુનાખોરી ડામવા આપેલા આદેશને લઈ ડીસીપી જોન 6 રાજેશ પરમારની આગેવાનીમાં ભેસ્તાન પોલીસની ટીમ પીઆઈ કેપી ગામેતીના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસે 7 ટીમો બનાવી પોલીસે ભીની બજાર અને ગોલ્ડન આવાસમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં હિસ્ટ્રી સીટરોની તપાસ સાથે ઘણા સમયથી સરે સંબંધી ગુનાઓમાં છૂટેલા આરોપીઓ, નાસ્તા ફરતા આરોપીઓ, વાહન ચેકિંગ, શંકાસ્પદ લિસ્ટેડ બુટલેગરો સહિતની તપાસ કરી હતી, જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.